નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે સદિશ વચ્ચેનો ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર જે છે બરાબર, એ કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી અને એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પણ આપણે કરેલું. હવે આજે આપણે જોવાના છીએ કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ. બરાબર, એટલે કે કોની વચ્ચેનો સંબંધ v અને ઓમેગા. બરાબર, કોની વચ્ચેનો v અને ઓમેગા વચ્ચેનો સંબંધ. v એટલે કે રેખીય વેગ અને ઓમેગા એટલે કોણીય વેગ. બરાબર, તો એના માટે સૌથી પહેલા આપણે એક દ્રઢ પદાર્થ લઈએ. બરાબર, કે જે કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ઓકે, આપણી પાસે ત્રણ અક્ષ છે. બરાબર, આ ટાઈપનો આપણી પાસે કંઈક પદાર્થ છે. બરાબર, ઓકે, આ ટાઈપનો આપણી પાસે કંઈક દ્રઢ પદાર્થ છે. હવે આ દ્રઢ પદાર્થથી અહીંયા કોઈ આપણે લઈ લઈએ કોઈ જગ્યાએ, કે ધારો કે અહીંયા છે. બરાબર, અહીંયા કોઈ કણ છે પી. બરાબર, અહીંયા કોઈ કણ પી છે. બરાબર, જે કણ પી જે આ અક્ષ છે, બરાબર, એ અક્ષથી કેટલા અંતરે, અમુક અંતરે, ધારો કે આપણે વાત કરીએ આટલા અંતરે. બરાબર, આ અંતરે શું કરે છે, બરાબર, આ રીતે છે અને એ આ રીતે કંઈક ભ્રમણ કરે છે. બરાબર, આ રીતે કંઈક ભ્રમણ કરે છે. આ ત્રણ અક્ષ છે આપણી પાસે. આ છે વાય અક્ષ, આ છે એક્સ અક્ષ અને આ છે ઝેડ અક્ષ. બરાબર, હવે આ કણ પી જે છે, એ કણ પી આ અક્ષ ઝેડ અક્ષને અનુલક્ષીને ઓમેગા કોણીય વેગથી ભ્રમણ કરે છે. બરાબર, હવે આ અને જે એનું અંતર જે છે અક્ષથી, એ અંતર છે આર જેટલું. બરાબર, અંતર કેટલું છે? આર જેટલું અંતર છે. તો આર જેટલા અંતર માટે આપણે એવું કહી શકીએ કે શરૂઆતમાં, ધારો કે શરૂઆતમાં આ કણ જે છે પી એ અહીંયા છે. બરાબર, અને થોડોક સમય, બરાબર, કેટલો સમય, તો કે ડેલ્ટા ટી જેટલો સમય જે છે, બરાબર, એટલા સમય પછી એ કણ ક્યાં પહોંચે છે? થોડું એવું કોણીય સ્થાનાંતર કરી, બરાબર, અને ધારો કે અહીંયા પહોંચે છે. બરાબર, બરાબર, કે ધારો કે અહીંયા પહોંચે છે. બરાબર, જે શું છે તમે અહીંયા દર્શાવી શકો. બરાબર, આ કણ જે છે એને સ્થાન આપી દઉં છું પી ડેશ. બરાબર, અને આ જે એને કોણીય સ્થાનાંતર કર્યું છે, કોણીય સ્થાનાંતરને હું કહી દઉં ડેલ્ટા થીટા. બરાબર, શું કહેવાય એને? અહીંયા લખું છું, એને કર્યું ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર. બરાબર, એટલે કે તમે લખી શકો કે કોણીય સ્થાનાંતર કેટલું કર્યું એને? ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું. બરાબર, હવે ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરેલું છે એને કેટલા સમયની અંદર? ડેલ્ટા ટી સમયની અંદર. બરાબર, તો ડેલ્ટા ટી સમયમાં એને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું કર્યું. તો આપણે જેમ રેખીય વેગને એકમ સમયની અંદર કાપેલું સ્થાનાંતર છે, બરાબર, એ રીતે એને વ્યાખ્યાયિત કરીએ, તો એવી રીતે આપણે કોણીય વેગને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? આપણે ઓલરેડી આ વસ્તુ જોયેલી છે. બરાબર, કોણીય વેગને આપણે કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. કોણીય વેગ એટલે કે ઓમેગા ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી.
મતલબ એકમ સમયની અંદર પદાર્થે દ્રઢ પદાર્થ જે કોણીય ગતિ કરે છે એ દ્રઢ પદાર્થે એકમ સમયની અંદર કરેલું કોણીય સ્થાનાંતર, બરાબર. તો આ જે કોણીય સ્થાનાંતર છે એને આપણે કહીએ છીએ આ રીતે કરેલું એને શું કહેવાય? કોણીય વેગ, બરાબર. તો આ જે કોણીય વેગ છે એને આપણે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી લખી શકીએ જ્યારે એ મોટા સમયના અંતરાલ માટે, એટલે કે મોટા સમયના ગાળા માટે આપણે વાત કરતા હોઈએ ત્યારે, બરાબર. પણ જો આપણે વાત કરવી હોય કે એકદમ નાનું કોણીય સ્થાનાંતર હોય, બરાબર, એની માટે જો આપણે વાત કરવી હોય તો એને આપણે જેમ રેખીય વેગમાં આપણે લખેલું, બરાબર, એવી રીતે આપણે અહીંયા લખી શકીએ કે એનો જો આપણે તત્કાલીન કોણીય વેગ શોધવો હોય, બરાબર, કે તત્કાલીન કોણીય વેગ શોધવો હોય આપણે, બરાબર, તો તત્કાલીન કોણીય વેગ આપણે કઈ રીતે લખી શકીએ? તો તત્કાલીન કોણીય વેગ માટે આપણે લખવું જોઈએ ઓમેગા વિલ બી ઇક્વલ ટુ, આપણે શું કરવું પડે? એનો જે અંતરાલ છે એને આપણે એને ઝીરોની એકદમ નજીક લઈ જવો પડે, બરાબર, કે એકદમ નાના સમયગાળા માટે જો આપણે કોણીય સ્થાનાંતર જે છે, બરાબર, એને માપીએ, બરાબર, એકમ સમયમાં જે આપણે કહીએ ને નાના સમયગાળા માટે કેટલું કોણીય સ્થાનાંતર થાય છે એ માપીએ, તો એ જે સમયનો અંતરાલ છે અને જો બહુ જ નાનો લેવામાં આવે, બરાબર, તો આપણે એકદમ એક્યુરેટ, એટલે કે એકદમ જે તે સમયે આપણને શું મળે છે? જે તે સમયનો આપણને કોણીય વેગ મળે છે જે તે પદાર્થ, બરાબર. તો એને આપણે કહી શકાય ડી થીટા બાય ડીટી. ક્લિયર છે? તો એને કહેવાય તત્કાલીન કોણીય વેગ. ઓકે. હવે કોઈ બી કણ જે છે એનો તત્કાલીન કોણીય વેગ જે છે, બરાબર, એ આપણે આ ફોર્મ્યુલાથી મેળવી શકીએ છીએ. પણ જો જે તે પદાર્થ જે છે, બરાબર, એ જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, બરાબર, એ અક્ષથી એ જે એનું અંતર, કણનું અંતર, ધારો કે આપણે આપેલું છે આર, બરાબર. કેટલું અંતર આપેલું છે? આર, બરાબર. જો અંતર આર હોય અને એનો જે રેખીય વેગ જે છે, બરાબર, એનો જે રેખીય વેગ જે છે એ હોય વી, બરાબર, તો બંને વચ્ચેનું જે સંબંધ છે, બરાબર, એ આપણે ચોથા ચેપ્ટરની અંદર આપણે આ કોણીય ગતિ માટે અને રેખીય વેગનો સંબંધ મેળવેલો. તો એ સંબંધ આપણને ખબર છે એ હતું કંઈક આવું, વી ઇક્વલ ટુ આર ઓમેગા, બરાબર. શું હતું? વી ઇક્વલ ટુ આર ઓમેગા. તો આર ઓમેગા આ જે છે, બરાબર, એ તમે શું કરીએ છીએ આપણે? તો કે આપણે એનો કોણીય વેગ અને જે તે પદાર્થનું અક્ષથી અંતર, જે તે કણનું, બરાબર, એ બંનેનો ગુણાકાર કરવાથી જે તે કણ માટે આપણને એનો રેખીય વેગ મળે છે, બરાબર. તો જે તે કણ માટેનો રેખીય વેગ, પદાર્થ કોઈ ગોળ ગતિ કરતી હોય, બરાબર, વર્તુળાકાર ગતિ કરતું હોય, તો એનો કોઈ બી સમય પર તમે જો એનો રેખીય વેગ તમારે માપવો હોય, બરાબર, તો તમે એનું મૂલ્ય માપી શકો આના મદદથી, આર ઓમેગાથી, બરાબર. અને જો તમે એની દિશા માપવા માંગતા હો, બરાબર, એની દિશા કઈ છે એ જોવા માંગતા હો, તો દિશા કઈ હોય છે વર્તુળાકાર ગતિ કરતા માટે કોઈ બી કણ માટે? તો એ દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર, જે તે કણ અથવા જે તે પદાર્થ, એમાં કોઈ બી કણની આપણે વાત કરતા હોય ત્યારે કણની રેખીય વેગની દિશા હંમેશા કઈ હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. ક્લિયર છે? તો આપણે વી બરાબર આર ઓમેગા સૂત્રથી કામ કરી શકીએ છીએ. અને એવી રીતે જો તમે વાત કરો કે મારે આઈમાં કણ માટે, બરાબર, આઈમો જે કણ છે, બરાબર, આઈમાં કણનો જો રેખીય વેગ મારે શોધવો હોય, બરાબર, આઈમાં કણનો રેખીય વેગ, તો હું શું કરી શકું? તો તમે લખી શકો વી આઈ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ઓમેગા. મારે ઓમેગા આઈ અહીંયા લખવું જોઈએ કે ન લખવું જોઈએ? યસ, મારે ન લખવું જોઈએ. કેમ ન લખવું જોઈએ? કારણ કે ઓમેગા જે છે, બરાબર, એ શું છે? જે તે પદાર્થનો કોણીય વેગ છે. એટલે મહત્વની વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની જે છે, બરાબર, એ છે કે જે તે પદાર્થ જે છે, બરાબર, એ જે તે પદાર્થની અંદર ગતિ કરતા કોઈ બી કણ હોય, બરાબર, જો દ્રઢ પદાર્થ જે છે એ ઓમેગા જેટલા કોણીય વેગથી જો એ પદાર્થ ચાક ગતિ કરતો હોય, બરાબર, ઓમેગા જેટલા કોણીય વેગથી, તો એની અંદર રહેલો દરેક કણ, બરાબર, પદાર્થની અંદર રહેલો દરેક કણ કયા વેગથી ગતિ કરે છે? ઓમેગાના કોણીય વેગથી જ ગતિ કરે, બરાબર. એટલે જો આપણે એક મહત્વની વાત જે છે, બરાબર, એક મહત્વની વાત જે આપણે યાદ રાખવા જેવી જે છે એ છે, બરાબર, કે જેને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરતો પદાર્થ હોય, બરાબર, કઈ ગતિ કરતો? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરતો જે પદાર્થ હોય, બરાબર, તો એની માટે આપણે શું લખતા હતા? તો એની માટે આપણે એવું લખતા હતા કે દરેક પદાર્થ જે છે, પદાર્થના દરેક કણની ગતિ કેવી છે? પદાર્થના દરેક કણની ગતિ, કણનો જે વેગ છે, તમે વેગ લખી શકો
કયો લખવો પડે? સ્થાનાંતરણ ગતિ છે એટલે દરેક કણનો રેખીય વેગ કેવો હોય છે? સમાન હોય છે, બરાબર. આ આપણે બહુ મહત્વની વાત આપણે વાત કરેલી ત્યારે. તો જેમ શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં દરેક કણનો રેખીય વેગ સમાન હોય છે, એવી રીતે શુદ્ધ ચાક ગતિની વાત કરીએ આપણે, બરાબર. તો શુદ્ધ ચાક ગતિ માટે દરેક કણનો શું હોય છે? દરેક કણનો કોણીય વેગ સમાન હોય છે. આ બહુ મહત્વની વાત છે, મગજમાં બેહાડી દેવાની એકદમ. તો શુદ્ધ ચાક ગતિ કરતો પદાર્થ હોય, બરાબર, જેમ આપણે જોયું કે શુદ્ધ ચાક ગતિ કરતો જો પદાર્થ હોય, બરાબર, આ જે શુદ્ધ ચાક ગતિ કરતો પદાર્થ હોય, બરાબર, આ પદાર્થ જે છે, બરાબર, આ શું કરશે? શુદ્ધ ચાક ગતિ એટલે કે ઓમેગા જેટલા કોણીય વેગથી શુદ્ધ ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ કરતો હોય તો એમાં કણ પી જે છે એનો કોણીય વેગ ઓમેગા હોય, બરાબર. એટલે કે આ પદાર્થનો જો ઓમેગા કોણીય વેગ હોય તો એ પદાર્થની અંદર અહીંયા હોય ગમે એ જગ્યાએ રહેલા ગમે એ કણ હોય, એ બધા કણનો કોણીય વેગ હંમેશા કેટલો હોય? સરખો જ હોય, અને કેટલો હોય? ઓમેગા જેટલો જ હોય. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયરલી યાદ રાખવાની છે. કોણીય વેગની વાત તો થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે ભાઈ જે કોણીય વેગ જે પદાર્થ કરે છે, બરાબર, એ કોણીય વેગની દિશા કઈ હોય? બરાબર. પદાર્થ જે કોણીય વેગથી ગતિ કરે છે, ઓમેગા જેટલા કોણીય વેગથી, બરાબર. તો આ ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરે છે એ જે વેગની દિશા કઈ કેવી? બરાબર. તો એની માટે આપણે સિમ્પલી આવું કહી શકીએ કંઈક કે જો ધારો કે આપણે વાત કરીએ કે આપણી પાસે ધારો કે આ તકતી છે, બરાબર. આ રીતે કંઈક તકતી છે જેની માટે હું વાત કરું. આ રીતે, બરાબર, આ એક તકતી છે. એવી રીતે બંને માટે આપણે વાત કરી લઈએ. ધારો કે આપણે વાત કરીએ કે આ તકતી જે છે એની ગતિ કંઈક આ ટાઈપની છે, બરાબર. એની ગતિ આ ટાઈપની છે અને આ તકતી છે એની ગતિ કંઈક ઊંધી છે, આ ટાઈપની, બરાબર. એટલે કે તમે બહારની દિશાવું તમને તો કંઈક આ ટાઈપની, બરાબર. અને આ જે છે એ કેવી છે? ઊંધી, બરાબર. જો બે તકતી મારી પાસે છે, બરાબર, અને તકતીનો કોણીય વેગ જે મેં તમને બતાવ્યો, બરાબર, આનો કોણીય વેગ જો આ રીતે છે, બરાબર, જો આ દિશામાં મેં તમને કીધું હતું એમ કે તમે જમણા હાથનો સ્ક્રૂ જે છે, બરાબર, એથી લગાડી શકો. તો તમારે શું કરવાનું છે? આ પ્લેટ જે છે, બરાબર, એ પ્લેટ ઉપર આ રીતે ભાઈ હું જમણા હાથ હું સ્ક્રૂ એક લગાડું, બરાબર, આ સ્ક્રૂ, બરાબર, સ્ક્રૂ લગાડી અને આ સ્ક્રૂ જે દિશામાં આજે તકતી ફરે છે, બરાબર, એ દિશામાં જો હું સ્ક્રૂને ફેરવીશ, બરાબર, તો સ્ક્રૂને ફેરવવાથી મને આ જે પ્લેટ જે સ્ક્રૂ જે છે, બરાબર, એ અંદરની તરફ જશે, બરાબર. અંદરની તરફ જશે તો અંદરની તરફ જાય એટલે કઈ દિશા થાય? આ દિશા. તો આ દિશા ઓમેગાની થશે, બરાબર. કઈ દિશા થશે? આવડી આ જે દિશા છે એ ઓમેગા એટલે કે પદાર્થ જે છે આ દિશામાં તમે જમણા હાથનો સ્ક્રૂ નિયમ યુઝ કરો, બરાબર, તો તમને ખબર પડશે કે સ્ક્રૂ અંદર જશે એટલે મતલબ ઓમેગા જેટલી એની જે કોણીય વેગની દિશા કઈ મળશે આપણને? આવડી આ ઉપરની તરફ મળશે. ક્લિયર છે? અને એવી રીતે જો વાત કરીએ આપણે આ તકતી માટે, બરાબર, બીજી તકતી માટે, તો એ તકતી થોડી એ કેવી છે? ઊંધી ફરે છે. જો એની માટે તમે સ્ક્રૂનો નિયમ લગાડશો, બરાબર, જમણા હાથનો સ્ક્રૂ જે છે, બરાબર, એનો નિયમ અહીંયા લગાડશો તમે, બરાબર. આ રીતે તમે સ્ક્રૂ અહીંયા મૂકી, બરાબર, આ રીતે સ્ક્રૂ મૂકી અને જો તમે આવડી આ દિશામાં તમે એને ફેરવશો તો સ્ક્રૂ બહારની તરફ આવશે. બહારની તરફ એટલે કઈ દિશા છે? આ દિશા આપણને મળશે ઓમેગાની, બરાબર. તો અમે આ રીતે આપણે જે તે પદાર્થની કોણીય વેગ જે છે એની દિશા આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો કોણીય વેગની દિશા મેળવવા માટે આપણે સિમ્પલી યાદ રાખવાનું છે કયું સૂત્ર વાપરીએ છીએ? આપણે વાપરવું પડે છે સૂત્ર જે તે પદાર્થ માટે
કયું સૂત્ર વાપરી શકીએ છીએ? v બરાબર r ઓમેગા વાપરવું પડે છે, બરાબર. અને જો એનું દિશા વાત કરવી હોય, બરાબર, કોણીય વેગની દિશા આપણે શોધવી હોય તો કોણીય વેગની દિશા હંમેશા કઈ દિશામાં હોય છે? તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી તમારે જો એને સ્ક્રૂ તમે ફેરવો, બરાબર, જે દિશામાં પદાર્થ ફરતો હોય એ દિશામાં તમે સ્ક્રૂને ફેરવો તો જે દિશા તમને મળે એ દિશા જે એ કેની કહેવાય? કોણીય વેગની દિશા કહેવાય. ક્લિયર છે? આ વસ્તુ યાદ રાખવાની છે. જઈએ હવે આગળ વધીએ. તો આ જે ફિગર છે, બરાબર, એ ફિગરને આપણે પાછી એકવાર કોપી મારી લઈએ, જેટલી કામની છે એટલી. આટલું જરૂર છે, ચાલો. આ રીતે નહીં આવે, કામ કરીએ આને. ન્યૂ પેજમાં નહીં આવે, આપણે જે જરૂર છે ત્યાં જ જતા રહીએ, બરાબર. જે આપણે અહીંયા વાત કરતા હતા. ઓકે, તો આપણે અહીંયા કંઈક વાત કરતા હતા. તેમાં આપણે સૌથી પહેલા જે તે પદાર્થ જે છે, બરાબર, એની વાત કરીએ તો એક જ કણની ગતિ માટે વાત કરીએ આપણે પહેલા, બરાબર. આ રીતે કોઈ એક કણ છે, અહીંયા દર્શાવી દો એને આ રીતે પી, બરાબર. આ કોઈ કણ પી છે જે આ રીતે વર્તુળાકાર બરાબર. થોડુંક આડાવડું લાગી શકે છે પણ તમારે એ વસ્તુ સમજી જવાની, બરાબર. આ બાજુ જો બંને બાજુ શું છે? વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર, એટલે ત્રિજ્યા તો સરખી જોવાની છે. ઓકે, તો એમાં આ છે કણ પી. ઓકે, આ કણ પી છે અને જે આપણે આગળ કરેલું એવી રીતે અહીંયા જે અક્ષ લીધેલી છે મેં, અહીંયા જે અક્ષ છે એ કઈ અક્ષ છે આવડી? આ તો આ જે અક્ષ છે, બરાબર, એ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે અને ત્યાંથી આપણે આ કણનું લંબ અંતર લઈએ, આપણને આ રીતે મળશે, બરાબર. જે કેટલું છે? જે છે આપણે આર જેટલું, બરાબર, પણ આર લંબ જેટલું. હકીકતમાં તો આપણે અહીંયાથી દર્શાવવું પડે. ધારો અહીંયા જે આ પોઈન્ટ છે, બરાબર, ત્યાં આ જે પોઈન્ટ છે એ કયો છે? ઓ પોઈન્ટ છે, બરાબર. અને આ તો જે કણ ગતિ કરે છે એનું કેન્દ્ર, બરાબર, જે કક્ષામાં જે પથમાં ગતિ કરે છે, બરાબર, વર્તુળાકાર પથમાં, એનું કેન્દ્ર આ છે ઓ બિંદુ. અને જો આપણે એનો સ્થાન સદિશ દોરવો હોય તો આપણે સ્થાન સદિશ કંઈક અહીંયાથી દોરવો પડે, કંઈક આ રીતે, બરાબર. આ રીતે આપણે એનો સ્થાન સદિશ દોરીએ તો જે આપણને મળશે, આપણને ખબર છે એ છે આર જેટલો, બરાબર. આર સ્થાન સદિશ છે અને આ કણ જે છે એ આ રીતે ગતિ કરે છે ઓમેગા જેટલા કોણીય વેગથી, બરાબર. ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરે છે. આ છે ઉગમ બિંદુ, બરાબર. ઓ જે છે એ ઉગમ બિંદુ છે અને આ જે સી જે છે એ શું છે? સેન્ટર છે, એટલે કે કેન્દ્ર છે, જે આ કણ ગતિ કરે છે જે કક્ષામાં, બરાબર, જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એ પથનું કેન્દ્ર છે, બરાબર. તો હવે આર જે છે, બરાબર, આ રીતે આપણે આકૃતિ દોરી તો એમાં આપણે શું દર્શાવ્યું? ખાલી એક કણનો ગતિપથ દર્શાવેલો છે. હવે તમને એમ થતું હોય કે જો v બરાબર ઓમેગા આર સૂત્રથી બધું કામ થઈ જતું હોય, બરાબર, v બરાબર ઓમેગા આર સૂત્રથી બધું કામ થઈ જતું હોય તો પછી ક્રોસ પ્રોડક્ટ એટલે કે ઓમેગા ક્રોસ આર નું શું મહત્વ? બરાબર, આજે આપણે લખીએ, બરાબર, આજે આપણે લખીએ ઓમેગા ક્રોસ આર, આનું શું મહત્વ? બરાબર, તો આનું મહત્વ હકીકતમાં છે, બરાબર. ઓમેગા ક્રોસ આર જે છે, બરાબર, એનું મહત્વ હકીકતમાં છે. કઈ રીતે? તમને હમણાં ખબર પડી જશે. આપણે આ કણ પી જે છે, બરાબર, એ કણ પી માટે ઓમેગા ક્રોસ આર કર્યું, પણ હવે આપણે આર તો આમાં હકીકતમાં શું છે? જે તે ઉગમ બિંદુ હોય, બરાબર, આ ઉગમ બિંદુ છે, બરાબર. તો ઉગમ બિંદુ જે છે
એ ઉગમ બિંદુથી આપણે એનો સ્થાન સદિશ લીધેલો હોય, બરાબર. તો હવે હકીકતમાં જ્યારે ઓમેગા આર કરતા હોય ત્યારે આપણે આર જે છે એ તો કોઈ બી બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ હોય. તો બધા માટે આપણને એક જ કણનો વેગ આપણને કોણી વેગ જે રેખીય વેગ છે આપણને અલગ અલગ મળે, જે વસ્તુ પોસિબલ નથી, બરાબર. તો એને આપણે કઈ રીતે કરીએ? ચાલો પહેલી વાત તો એ કે ઓમેગા આ રીતે ગતિ કરતો હોય તો આ કણનો રેખીય વેગ કઈ દિશામાં છે? આ કણનો રેખીય વેગ જે છે કઈ દિશામાં છે? અહીંયાથી આ રીતે છે, બરાબર. કઈ રીતે હોય? કે જે આને લંબ છે. શું છે? આ રીતે, બરાબર. જેને આપણે કહી શકીએ વી, જ્યાં શું છે? લંબ છે. અને જો તમે ઓમેગા આ રીતે છે, બરાબર, એટલે તમે એક આ જ પોઈન્ટ પર મારે ઓમેગા દર્શાવવું હોય તો તમે આ રીતે દર્શાવી શકો. હું થોડો વી ઉપર લખી દઉં, બરાબર. અને મારે ઓમેગા દર્શાવવું હોય તો ઓમેગા કંઈક આ ટાઈપનું હોય છે, બરાબર. હું ઓમેગા દર્શાવું છું જેને સમાંતર, જેથી તમને કમ્પેરિઝન કરવાની ખબર પડે. આ રીતે, બરાબર. આ છે ઓમેગા સદિશ. તો ઓમેગા આ રીતે છે, આર આ રીતે છે. તો શું ઓમેગા ક્રોસ આર કરી અને તમને શું સાચો બરાબર એક કમ્પ્લીટ જવાબ મળશે સાચો? તો એના માટે આપણે ચાલો જોઈ લઈએ. તો આર જે સદિશ છે, આર સદિશ, બરાબર, એને હું આ રીતે લખી શકું. આ એક સદિશ ઓસી અને બીજો સદિશ સીપી, આ બંને સદિશના સરવાળા સ્વરૂપે લખી શકું, બરાબર. આ જે સદિશ છે એ કયો સદિશ છો? ઓસી સદિશ. અને બીજો સદિશ જે છે, બરાબર, એ સદિશ થઈ ગયો સીપી. તો જો તમે આ બંને સદિશ તમે જુઓ તો તમે એવું ખબર પડશે કે અહીંયા તમે એવું લખી શકો કે સદિશ ઓસી, બરાબર, વત્તા તમે જો સદિશ સીપી કરશો તો એનો જવાબ તમને મળશે સદિશ આર, બરાબર. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ઓમેગા ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઓમેગા ક્રોસ આર બરાબર આપણે એવું લખી શકીએ કે ઓમેગા ક્રોસ આર બરાબર શું લખાય? ઓસી પ્લસ સીપી, બરાબર. શું લખાય? ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ ઓસી પ્લસ સીપી. હવે ઓમેગા ક્રોસ ઓસી પ્લસ સીપી છે તો બંનેને અલગ અલગ આપીએ, અલગ અલગ કરીએ, બરાબર. તો તમે લખી શકો ઓમેગા ક્રોસ ઓસી વત્તા ઓમેગા બરાબર ક્રોસ સીપી, બરાબર. તો આ રીતે લખી શકીએ. ચાલો તો હવે જોઈએ તો ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી માટે તમે એવું જોઈ શકો છો. અને આપણે આગળ લઈ લઈએ, આપણે જગ્યા નથી અહીંયા, બરાબર. ઓકે, તો અહીંયા આપણી માટે જોઈએ તો આપણી પાસે ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી છે. હવે અહીંયા ઓમેગા ક્રોસ ઓસી જે છે એમાં તમે જુઓ તો ઓમેગા જે છે, બરાબર, એની ડાયરેક્શન કઈ છે? તો કે ઉપરની દિશા, બરાબર. અને ઓસી છે, બરાબર, ઓસીની દિશા પણ કઈ છે? ઉપરની દિશા. તો બંને એક જ દિશામાં હોય તો આ જો ક્રોસ પ્રોડક્ટની વાત કરીએ તો બંને એક જ દિશામાં હોય, બરાબર, ત્યારે એનું ક્રોસ પ્રોડક્ટ શું થઈ જાય? 0 થઈ જાય. તો આ તો ઓટોમેટિકલી શું થઈ ગયું? 0 થઈ ગયું. અને વત્તા વધે છે ખાલી શું? ઓમેગા ક્રોસ સીપી. તો સીપી છે એટલે કે આવડવા. તો સીપી જે છે એનું એવું દર્શાવી શકું કે કણ પી નું આ કેન્દ્ર સી થી એનું લંબ અંતર આ રીતે દર્શાવી શકાય, બરાબર. તો હું એવી રીતે આને દર્શાવી શકું. પછી મારે આવું કરું, બરાબર, તો પછી મારે એનું જે છે એનું ઉપર સદિશ દર્શાવવાની જરૂર રહેતી નથી, બરાબર. ખાલી એનું આર લંબ તરીકે દર્શાવી દઉં તો પણ ચાલે. તો વચ્ચે ખાલી શું અહીંયા ઓમેગા ક્રોસ આર બરાબર આપણે લખી શકીએ કે ઓમેગા ક્રોસ આર લંબ, બરાબર. દિશા દર્શાવતો હોય વાંધો નહીં, કારણ કે શું થઈ જાય? 90 છે એટલે એ ઓમેગા આર જ બની જવાનું, કારણ કે sin 90 શું થશે? 1. તો ક્લિયર. તો એટલા માટે આપણે મતલબ જો ઓમેગા અને આર વચ્ચેનો ખૂણો ગમે તે હોય, બરાબર, એનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. પણ જો તમે ઓમેગા ક્રોસ આર કરેલું હશે, બરાબર, તો તમને એ કર્ણનું જે તે તમે કર્ણ લેતા હશે કર્ણનું એ કેન્દ્રથી લંબ અંતર આપશે, બરાબર. તો એ જ આપણું શું છે? મુખ્ય ધ્યેય છે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર લેવા પાછળનું. કારણ કે હકીકતમાં આપણે જરૂર શું છે? ઓમેગા અને આર બંને એકબીજાને લંબ હોય તેવા ઘટકો લેવાની, બરાબર. તો એ આપણે શું કરીએ તો આપણને એનો સાચો રેખીય વેગ મળે. તો એટલા માટે આપણે ઓમેગા ક્રોસ આર લેવું જરૂરી છે. ક્લિયર છે? ચાલો તો આટલું જે છે, બરાબર, એકદમ મસ્ત રીતે વાંચી લેજો અને ક્લિયરલી એકદમ મગજમાં ઉતારી દેજો. ને કંઈ બી સમજ ના પડે તો મને કોમેન્ટ કરીને નીચે પૂછી શકો છો, બરાબર. ચાલો તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ.